નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? અને ઘણા દિવસ પછી મળી રહી છું, કારણ કે દિવાળી હતી તેના વેકેશન માટે હું પણ ઘરે ગઈ હતી, પણ ફરીથી આવી ગઈ છું મારા ઘરે, એટલે કે શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં. કારણ કે જે જગ્યાએ હું રહું છું એને હોસ્ટેલ તો ના જ કહી શકું, એ એક અમારું બીજું ઘર છે જ્યાં અમને બધી જ સુવિધા મળે છે, ઘર જેવી સુવિધા, અને સાથે જ ઘણો બધો પ્રેમ મળે છે. તો અત્યારે તો છું અમારા ધરતીનો છોડો વૃદ્ધાશ્રમમાં. રોજની જેમ જ જમવાના દ્રશ્યો બતાવવા માટે તમને લાવી છું. તો ચાલો સૌથી પહેલા તે हर एक का प्यारा बुजुर्गों की सेवा उनके चेहरे पर मुस्कान महिपत सिंह का वृद्धाश्रम. અમારી જે આ સંસ્થા છે તેના વિશે તો તમે બધા જાણતા જ હશો, અને અત્યારે જો કહું તો આપણું જે નવું વૃદ્ધાશ્રમ છે, એટલે કે વૃદ્ધાશ્રમ 3 જે આણંદ ખાતે ખુલ્યું છે, તો તેની પણ તમે બધાએ વિડીયો જોતા જ હશો. તો તમારા બધાની સાથ સહકારની ખૂબ જ જરૂર છે, કારણ કે આટલું બધું જો કામ કરવું હોય તો તેના માટે તમારા જેવા જે સપોર્ટર મિત્રો છે તેમનો સાથ ખૂબ જ જરૂરી છે. તો અચૂકથી તમે પણ અમને મદદ કરતા રહેજો, અને અમારા વિડીયો અને અમારા જે બાપુ છે તેમનું કામ તમને કેવું લાગે તે પણ અચૂકથી જણાવો. बुजुर्गों का सहारा आपकी सेवा में समर्पित हर एक का प्यारा महबत सिंह का वृद्धाश्रम एक आशा की किरण बुजुर्गों. ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને તમે પણ એકવાર અચૂકથી ચોક્કસથી મુલાકાત લેજો અમારા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે, જ્યાં આવેલું છે મહીપત સિંહ ફાઉન્ડેશન, અને સાથે જ આણંદમાં પણ.